કરીએ બોટાદ શહેર અને ગઢડા તાલુકામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર થતા મેઘરાજાનું આગમન। બોટાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ગઢડા તથા આસપાસના બોટાદનો ઝાપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ બોટાદ જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયેલો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા। મહિપાલસિંહ, બોટાદ જિલ્લામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે? અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા, ત્યારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ છે। બોટાદ શહેરની આસપાસના વિસ્તાર તેમજ ગઢડા શહેરની આસપાસના વિસ્તારની અંદર સારો એવો વરસાદ ગઢડા તાલુકાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું છે। ગઢડા તાલુકાનો હરિપર રોડ હોય, રેવાણિયા હોય કે બોટાદનો ઝાપો હોય, ગઢડા શહેર હોય, તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ। તો બોટાદ શહેરમાં ખસ રોડ, ટાવર રોડ, પાલિયાદ રોડ સહિતમાં પણ વરસાદી માહોલ છે। તો જે પ્રમાણે વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ થતા લોકોમાં ચોક્કસથી રાહત છે, તો ખેડૂત પુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે।